ભાઈ આટલી સંખ્યામાં આટલી તો 3-4 કલાક એટલે આટલી બધો ઉતરવા
થોડી વાર જગમગ જગમગતા આરતી રામપીરની થાળ આરતી રામપીરની થાળ થોડી વાર જગમગ જગમગતા નીકળતી જે પ્રગટ ગંગા એને જ્ઞાન ગંગા કહેવાય. તો ખરેખર કુંભ મેળાની અંદર ત્રણ ગંગા પ્રગટ હતી, ત્રિવેણી સંગમ હતો. આજે તો ખરેખર ચાર ગંગા પ્રગટ સતો. આજના પ્રસંગે ખરેખર મારા સંતો શિરમોર સંતોને મારા હૃદયની ભાવથી જય ગુરુ મહારાજ. ખરેખર બીજી વાત તો એક અમૂલ્ય વાત, બહુ વિચારવાની વાત. ખરેખર એક બાયક લાલજી મહારાજ નું છે ચૈત્ર સુદ બીજ. બીજું આજનો જે પ્રસંગ રામદેવજી મહારાજ નો પ્રસંગ છે, બહુ વિચારવાનો પ્રસંગ છે પ્રભુ. ખરેખર આપણે વિચારીએ તો રામદેવજી મહારાજે જેને જન્મ ધારણ કર્યો એ પાંડવોના કુળની અંદર જન્મ ધારણ કર્યો. કોઈને ખ્યાલ હોય તો બરાબર, પણ ના ખ્યાલ હોય તો અજુગતું લાગે. કેમ? દિલ્હીની ગાદી ઉપર જ્યારે અનંતપાલ તુવેર થયા, અનંતપાલ તુવેર પછી એમના ભાઈ રણજીત તુવેર, અનંતપાલ તુવેરના પુત્ર ન હોવાથી પોતાનો ભણિયાના ગાદી ઉપર બેસાડેલો એ પૃથ્વીરાજ ચૌહાણ. પૃથ્વીરાજ ચૌહાણ જયારે દિલ્હીની ગાદી ઉપર બેહાડ્યો, અનંતપાલ તુવેર ચાર ધામની યાત્રાએ ગયા. એ વખત યાત્રા જઈ પાછા આયા, એ વખત પૃથ્વીરાજ ચૌહાણે ગાદી ખાલી ના કરેલી. અનંતપાલ તુવેરના ભાઈ રણજીત તુવેર અને રણજીત તુવેરના પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે તમારે આ રાજમાં રહેવાનું. ત્યારે રણજીત તુવેરે ફક્ત 7 ગામ માંગેલો કે તમે ફક્ત મને દિલ્હીમાંથી 7 ગામ આલો, અમારું એમાં ગુજરાત ચલાવશું. એ વખત પૃથ્વીરાજ ચૌહાણે કહેલું કે કોઈ તો નહીં, એક ગામ પણ તમને નહીં મળે, તમારે જે જોઈતી હોય વસ્તુ રાજમાંથી લઈ લ્યો. એ વખત રણજીત તુવેરે એક જ વાત કરેલી કે ભણિયાના હાથ નીચે ના જીવાય. એ પછી રણજીત તુવેર આપણા રાજસ્થાનની અંદર આયા. રાજસ્થાનની અંદર આયા પછી એમના જે અજમલ તુવેર અને માલદેવ એ બે હાડુભાઈ થતા. એ વખત માલદેવ જેનો રણજીત તુવેરને લાય, રણજીત તુવેરના અજમલ તુવેરના તો કદાચ પરમાત્માએ 14 કુળના નાથ દ્વારકાધીશે કદાચ જન્મ લીધો હોય તો ઊંડા કાશ્મીરની અંદર, રાજસ્થાનની અંદર ઊંડા કરીને એક તાલુકો છે. ઊંડા તાલુકાના બાજુમાં એક આવરું નાનું કાશ્મીર ગામ છે. એની અંદર રામદેવ પીર મહારાજે જન્મ લીધેલો, પરમાત્માએ જન્મ લીધેલો. કેમ જન્મ લીધેલો? આ અજ્ઞાન જીવને જાગૃત કરવા માટે
કોઈ પણ રીતે ભક્તિના માર્ગે વાળવા માટે પોતાનું દેહનું બલિદાન કરી, પોતાનું બલિદાન તો ઠીક પણ 52 વર્ષની જેમને 52 પડસા પૂરી પરમાત્માની જ્યોત જલાવી એ આજે જ્યોત એમની એમ પ્રત્યક્ષ રીતે આપણે નિહાળી રહ્યા છીએ. બીજો તો નહીં પણ હું ફક્ત 2 મિનિટમાં વાત મારી પૂર્ણ કરવા જઉં છું. કારણ આપણે યોગી કહેવાઈએ. બીજી સમાજમાં તો મારા હાથ જોડીને વિનંતી છે પ્રભુ, પણ હું યોગી છું, હું રાવણ છું, એટલે મને મારી સમાજ ઉપર ગર્વ છે. કેમ ગર્વ છે? રામદેવજી મહારાજના આપણે પાઠ આવા કરતા હોય, આપણા ઈષ્ટદેવ હોય, શંકર ભોળિયાનાથ આપણા પૂર્વજ હોય ને કદાચ આપણી સમાજની અંદર કોઈ પણ વ્યસન કરતું હોય તો એ દાખલું આ સંતોને દુઃખ લાગે છે ને સંતો તરફથી આ હું બોલું છું પ્રભુ. એટલે કદાચ આપણે યોગી સમાજની અંદર કોઈ વ્યસન કરતા હોય તો ખરેખર પોતાની સ્વેચ્છાએથી બંધ કરવા એક નમ્ર વિનંતી છે. સંતોના પણ હૃદયમાં ભાવના પડેલી છે. એટલે જ્યારે શંકર ભગવાનનો પાર્વતી આકાશ માર્ગે જતા હોય, ને શંકર ભગવાનની લલાટમાંથી કપાળની અંદરથી પણ સેવા રૂપે કદાચ જમીન ઉપર બૂંદ પડતો હોય ને એ બૂંદમાંથી પ્રગટ થતો હોય એ રાવણ કહેવાય. રાવણનો થાય રાણ થાય, રાણનો થાય પડસેવો થાય. કદાચ શંકર ભગવાનના પડસેવામાંથી આપ ઉત્પન્ન થયા હોય તો ખરેખર આપણા પૂર્વ શંકર ભગવાન કહેવાય, ઈષ્ટદેવ રામદેવજી મહારાજ કહેવાય, કુળદેવી જોગમાગે કહેવાય. આવું આપણું ઊંચું કુળ હોય ને કદાચ આપણે દારૂ પીતા હોય, ચોરી કરતા હોય, મોજ મણીદા કરતા હોય તો ખરેખર એમાંથી બચવાની જરૂર છે. બીજું તો ઠીક છે પ્રભુ, ભક્તિ કરો તો નહીં, ભક્તિની ખાસ જરૂર છે, જ્ઞાનની ખાસ જરૂર છે, સંતોના સાનિધ્યની પણ જરૂર છે કે અગ્નિ જલ આકાશમાં ખંડ ખંડ જલે અંગાર, સંત ના હોત સંસારમાં તો કે જળ જળ બ્રહ્માંડ આવું પૂર આપણું હોય. કદાચ આવા સંતોની હાજરી આપણને હોય, આપણને આવા સંતો મળેલા હોય, રામદેવજી મહારાજનો સાથ મળેલો હોય, જોગમાયાની આપણને સેવા મળેલી હોય, આવું આપણું ઊંચું કુળ હોય તો પોત પ્રતિજ્ઞામાંથી બચવાની વિનંતી છે. સાથે સાથે શિક્ષણની પણ જરૂર છે પ્રભુ. શિક્ષણ વગર આ સમાજ આપણી આગળ નહીં જઈ શકે. કદાચ તમે વિચારો ચા બનાવતા પડતો બની જતા હોય તો આપણે તો શંકર ભગવાનનો આશીર્વાદ છે, જોગમાયાનો આશીર્વાદ છે. આપણે કેમ પાછળ પડીએ? ફક્ત એક હોય તો શિક્ષણ છે. એટલા માટે ખરેખર આવા પ્રસંગો કરો પણ આમાંથી 25 રૂપિયા બચાવી કદાચ નાના બાળકોને કોઈને ચોપડી ના લાવી શકતો, નોટ ના લાવી શકતો એવાનો પણ સપોર્ટ કરવાની જરૂર છે. આટલું બોલી મારી વાણીને વિનોદ આપું છું. બોલો સદગુરુ ભગવાન કી.
અજીત યોગીરાજસિંહનું સ્વાગત ભરતભાઈ રાવળ કરશે. પ્રયાસી ગોર ચંદ્રાણા બાહુભાઈ રાવળ નું સ્વાગત રમેશભાઈ રાવળ કરશે. પ્રાથમિક શાળાના ટીનાભાઈ માસ્ટર હોય તો એ પધારો. તે બદલ ત્યારબાદ શ્રી જક્ષણી અને પૂના કેન્દ્ર હર હર મહાદેવ. એને માટે સાદરા યોગી સમાજ ને ખૂબ ખૂબ ધન્યવાદ. એમણે એમની એકતાના દર્શન કરાવ્યા, 33 જ્યોતનાનું દર્શન કરાવ્યા, સત્સંગ કરાવ્યો અને રાવણ સમાજની શક્તિના દર્શન કરાવ્યા. ખૂબ ખૂબ આભાર. આ કામ કરવું કઈ નાનું સૂનું નથી. ઘણી બાબતોના આ જે ભાઈઓએ પ્રયત્ન કર્યો એને માટે એમને ખૂબ ખૂબ એમને ધન્યવાદ. અને જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્રને અમારે ત્યાં ભોજન પ્રસાદનો લાભ મળ્યો
એનો અમને આનંદ છે કે બધાએ ભોજન પ્રસાદ ત્યાં લીધો. સાદરામાં આપણા ગામની એક સારી બાબત છે કે મને લાગે છે 15 થી 20 વખત આખા ગામનું ભોજન, જેને આપણે તળપદી ભાષામાં બોલ શ્રી રામદેવ પીર મહારાજ જય, કૃષ્ણ કનૈયા લાલ જય, જોગણી માતનો જય, આજ શક્તિ અંબે માતનો જય. એ હાલો અરજી દેવડે અને જોને પૂજતા રામા પીર, એ હાલો અરજી દેવડે ને પૂજતા રામા પીર, કોડિયાના કોડ મટાડશે મારો રણુજાનો વીર, કોડિયાના કોડ મટાડશે મારો રણુજાવાનો, એ બાપો હાજા કરે શરીર, એ માડી જગદંબા માં તું જોગણી ને માડી જપીએ તમારો જોને જા, જગદંબા માં તું જોગણી, એ માડી જપીએ તમારો જોને જા, અખંડ દીવા બાબારી તમારા બળે, બાપા પર ગટિયા પુણ્યા, એ અખંડ દીવા મારા રોજાના ધણીના બળે, એ બાપા પર ગટિયા પુણ્યા, એ રણુજા મારો મારી કલેજાની કોર, એ હિંદવો પીર મારી એ કાળજાની કોર, એ ધોરી જાયો માથે બોલે જીણા મોર, બોલે જીણા મોર, રણુજા મારી કલેજાન કોર, હિંદવો પીર મારી કાળજાન કોર, તોડી જાયો માથ બોલે જીણા મોર, બોલે જીણા મોર, રણુજા વાળો બાપો રણુજા વાળો, રણુજા વાળો
દેવની